નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। વાત કરીએ સમાચારની તો કચ્છ ભુજ ગાંધીધામની ગળપાદર જેલમાં રખાયેલ બુટલેગર અને પોલીસની ગાડીને ટક્કર મારનાર અને નીતા ચૌધરીના બોયફ્રેન્ડ એવા યુવરાજસિંહ જાડેજાની જેલમાં જામેલી દારૂની મહેફિલમાં ગાંધીધામ એ ડિવિઝન તથા બી ડિવિઝન દ્વારા સંયુક્ત ચેકિંગ મધરાત્રે ગળપાદર જેલમાં કરવામાં આવ્યું, જેમાં ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવી। યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા દારૂની મહેફિલ માણતા અને ગાંધીધામ ગળપાદર જેલની અંદર ખુલ્લેઆમ દારૂ મળતો હોય તેમજ એક બેરેકમાંથી 4 મોબાઈલ મળતા હોય તો ગુનેગારોને જેલ કે ઘરમાં કોઈ ફરક પડવાનો નથી। જ્યારે જેલમાં એક જોડી બીડીના રૂપિયા 200 થી 250, જ્યારે સિગારેટના પેકેટના રૂપિયા 700 થી 1000, તમાકુની પડી બુદ્ધાલાલના 100 થી 150, પાન મસાલાના રૂપિયા 100 આવા ભાવ આવી નાની નાની વસ્તુના છે। તો જેલમાં મટન, મુર્ગી, દારૂની પેટીના એ પણ એક પેટી નહીં, મહેફિલ તો દરરોજ થતી હશે ને। આ મહેફિલોમાં કેટલી પેટી જોઈએ એના ભાવ ક્યાં પહોંચતા હશે। જ્યારે આઈફોનના રૂપિયા 1 લાખ, એન્ડ્રોઈડના રૂપિયા 50,000, બિલકુલ સાદા ફોનના રૂપિયા 30,000, આ તમામ ફોનના ભાવ માસિક છે। તો ગાંધીધામ ગળપાદર જેલ કર્મચારીને પણ ઘી કેળા થઈ જતા હશે, એટલે ભાવ તમે જ સમજી લો। જેલ ચેકિંગ દરમિયાન પકડાયેલા આરોપી રોહિત ગોવિંદભાઈ ગરવા મહારાજ, પીધેલા યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, રોહિત સંઘ ઉર્ફે સોનુ રામપ્રસાદ ઠાકુર, શિવભદ્રસિંહ સુખદેવસિંહ જાડેજા, મનોજ ઉર્ફે પકડો કાંચીભાઈ માતંગ, હિતેન્દ્રસિંહ ઉર્ફે ઈતુભા ઝાલા, સુરજીત દેવસિંહ પરદેશી, રજાક ઉર્ફે સોપારી દાઉદભાઈ ચાવડા, ગળપાદર જેલકાંડને લઈને 5 જેલ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવે છે, જેમાં જેલર એલવી પરમાર, સુબેદાર આર.એસ. દેવડા, હવાલદાર પ્રિકેશ સી પટેલ, સિપાઈ રવિન્દ્રભાઈ ડીમુડિયા, સિપાઈ શૈલેષભાઈ ખેતરિયા। સંવાદદાતા લાલજી બોખાણી, બોટાદ દસ્તક ન્યૂઝ, ભચાઉ।